सावली के डेसर की मेरा कुआ दूध उत्पादक मंडली काफी वक्त से चर्चा में है। दरअसल इस दूध उत्पादक मंडली में कौभांड हुआ होने की कई बातें सामने आई, जिसके बाद मंडली के मंत्री विक्रम सिंह परमार की ओर से पत्रकार परिषद बुलाकर सारे आरोपों की कबूलात भी की गई। जिस तरीके से धड़ल्ले से मंडली के मंत्री विक्रम सिंह परमार ने अपने ऊपर लगे सारे आरोपों को कबूल कर लिया, उसके बाद जिला रजिस्ट्रार एक्शन में आए और जिला रजिस्ट्रार की ओर से मेरा कुआ दूध उत्पादक मंडली के प्रमुख रावजीभाई परमार और मंत्री विक्रम सिंह परमार को सस्पेंड किया गया। दरअसल जिन सभासदों की मौत हो गई है उनके नाम अब भी मंडली में रखकर ये कौभांड किया जा रहा था। 39.93 लाख का कौभांड उजागर हुआ है। तब इस मामले के मद्देनजर सस्पेंडेड मंत्री विक्रम सिंह की ओर से सावली के विधायक केतन इनामदार को वरसड़ा दूध उत्पादक मंडली में चल रहा भ्रष्टाचार भी उजागर करे, ऐसी अपील की गई है। हालांकि इस पूरे मामले के मद्देनजर वडोदरा जिला के रजिस्ट्रार नीलमबेन चावड़ा ने ज्यादा जानकारी दी है। ધારાસભ્યશ્રીની રજૂઆત આપને મળી પછી 3 જુદી જુદી કચેરીઓ પાસેથી મને અહેવાલ મળ્યા છે। એસપી સર જોડેથી અહેવાલ આવ્યો છે। જિલ્લા રજિસ્ટ્રાર તરીકે મેં મારી કચેરીના અધિકારીને બી તપાસ આપી હતી અને બરોડા ડેરી તરફથી બી તપાસ અહેવાલ આવ્યો છે। ત્રણેય તપાસ અહેવાલને તપાસતા પ્રમુખ અને મંત્રી અત્યારે અમને જવાબદાર જણાયેલા છે। એટલે ગઈકાલે આપણે પ્રમુખ અને મંત્રી સામે પોલીસ ફરિયાદ કરાવવા માટે બી હુકમ કરી દીધો છે। સ્થળ તપાસ અમે કરી હતી એટલે અમે જોયું કે મંત્રીને આ લોકોએ દૂર કરી દીધો કે ભાઈ મંત્રીએ પોતે બધી વસ્તુ સ્વીકારી છે, પરંતુ સહકારી કાયદાની જોગવાઈ પ્રમાણે મને એવું લાગ્યું કે આમાં એકલા મંત્રી જવાબદાર નથી, એટલે પ્રમુખ બી જવાબદાર જણાવ્યા। એટલે પ્રમુખને અમે અલગથી એક લેટર લખી અને દૂર કરવા માટે જણાવ્યું છે। એટલે એના માટે એ લોકો ખાસ સાધારણ સભા કરી પ્રમુખને દૂર કરશે। બીજી વસ્તુ કે હજી આપણી બેંક પાસેથી અહેવાલ એક બાકી છે અને ડેરી પાસેથી બી એક અહેવાલ બાકી છે। એટલે પ્રમુખ અને મંત્રી સિવાય બીજા કોઈ સમૂહ જો જવાબદાર જણાશે તો ફરીથી આ જ રીતે આપણે એમના વિરુદ્ધ બી પોલીસ ફરિયાદ કે આગળની જે કાર્યવાહી કરવાની થતી હશે એ કરશું। 5 એવા સભાસદો છે જે મૃત્યુ પામી ગયા છે, તો એમના ખાતામાં આ મંડળીના મંત્રી દ્વારા પૈસાનો ઉપાડ અને લેવડ દેવડ કરવામાં આવી છે। પણ એકચ્યુઅલી અમે જોયું કે એને પૈસા ઉપાડી અને સામે સભાસદોને ચૂકવણું કરેલું છે। એટલે એવું નથી કે ખોટા નામે એને દૂધ ભરાવડાયું છે, જે લોકો મૃત્યુ પામેલા છે એના નામે દૂધ ભરીને પૈસા ઉપાડીને કોઈને નથી આપ્યા। એને એકચ્યુઅલી એવું કર્યું છે કે આખી મંડળીનું જે પેમેન્ટ થતું હોય ને એટલે સેમ રકમ 20 થી 25 ખાતામાં નાખી અને પૈસા ઉપાડ્યા છે અને સામે કોઈ સભાસદે 2 લીટર દૂધ ભર્યું છે, 5 લીટર ભર્યું છે, 10 લીટર, તો એ પ્રમાણે જે દૂધ ભરાણું છે એ પ્રમાણે ચૂકવણું કર્યું છે। એ જવાબદારી અત્યારે સ્વીકારી છે, મંત્રીએ જ સ્વીકારી છે કે મૃત્યુ પામેલા સભાસદના નામે એને ખોટી સહી કરી છે, અંગૂઠા બતાવ્યા છે, બેંકમાં ઓથોરિટી લેટર રજૂ કર્યો છે અને એને પોતે સ્વીકાર્યું બી છે। એટલે આપણે પોલીસ ફરિયાદ માટે હુકમ કરી દીધો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।